આમ ખાવણી લઈને નહીં આવવાનું, પણ શાંતિથી વાત કરવાની, હું છે હું નહીં. આમ આગળ હોય બંધ દોસ્તાર કે ફેમિલી વાળા તમને કાંઈક નવો રસ્તો તમને આપીએ કે એમ. આમાં તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં હશો, અને હું પણ મજામાં જ છું. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે ફરીવાર ધાબા ઉપર આવી ગયા છીએ, અને અત્યારે સંજના ને દર્શન બે છે. આજો સંજના. જય માતાજી. કેમ છો બધા? બધા આશા કરું છું મજામાં તો છો. અને આજે દર્શનભાઈ આપણે હારે આવેલા છે. તો મિત્રો બધા કેમ છો? મજામાં તો છો? ભાઈ ને ભાભી ના વ્લોગ જોતા હોય બધા મજામાં હોય છે. આજે આપણે છે ને યુનિક લાવ્યા છીએ, નવું લાવ્યા છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, મજા આવશે. હજી મશાગત કરવાની છે તમે તારે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ, અને અત્યારે તમને દર્શનની વાત કરીને ઘોડે કે આપણે યુનિક જ વસ્તુ કરવાની છે. યુનિકમાં એવું છે કે આપણે ગૂગલ જેમિની સાથે ચેટ કરવાની છે, અને થોડો ઘણો એની આરે કયો કે એની આરે નંબર બે એકબીજા આરે કયો તો એમ પ્રેન્ક કરવાનો છે. અને પ્રેન્ક ની શરૂઆત કરશે સંજના. હારે પ્રેન્ક કરવાનું છે, એટલે આપણે શરૂ કરીએ હવે. મિલન ને બીજી છોકરી સાથે અફેર છે, તો મારે શું કરવું જોઈએ? આ પરિસ્થિતિ તમારા માટે ખૂબ જ આઘાતજનક અને દુઃખદાયક હોઈ શકે છે. જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે મનમાં ગુસ્સો, મૂંઝવણ અને ઉદાસી હોવી સ્વાભાવિક છે. આવા સમયે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાને બદલે શાંતિથી વિચારવું જરૂરી છે. તમે આ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે નીચે મુજબના પગલાં ભરી શકો છો. 1. પુરાવા અને સત્યની ખાતરી કરો. કોઈ પણ પગલું ભરતા પહેલા એ ખાતરી કરી લો કે તમારી પાસે પાકી માહિતી છે. માત્ર શંકાના આધારે વાત કરવાથી ઘણીવાર સંબંધ વધુ બગડી શકે છે. જો તમે ચોક્કસ હોવ તો જ આગળ વધો. 2. શાંતિથી વાતચીત કરો. કોન્ફ્રન્ટેશન. મિલન સાથે આ વિષય પર ખુલીને વાત કરો. આરોપ તમારે ખુલીને વાત કરીએ તો શું થાય? તમે સીધા મને કયા ખીજાવત ને ઝઘડો કરો ને. અગર કદાચ એવું કઈ છે નહીં, પણ કદાચ ખબર પડી હોય તો આપણે બીજા કઈ લફડા છે જ નહીં, બરોબર છે ને? તે સર્ચ મારી ડાઉ હું માર્યું કે મિલન ને બીજા લફડું હોય તો હું કરું બાપા? આવું કરે બોલો? તમારે છે કઈ એવું? આપણે એક તો લવ મેરેજ કર્યા હોય ને બધી રીતની હોય, તમને લવ સ્ટોરી ના ભાગ મૂકીને અત્યારે જોઈએ ને આપણે પ્રેન્ક કરવાનું કીધું ને, સર્ચ મારી નું બેઠી કે મિલન ને બીજા લફડું હોય તો હું કરું? લાગે આ શું કરે? વાય ધોકો લઈને પડે એમ જ છે. પડવું પડે એટલે કારે કેવું છું હોય તો. અને આમાં શું કે જોઈએ કે તમારી પાસે પુરાવા અને સત્યતાની ખાતરી કરો. તારે તને એમ હોય ને કે કોક ને લફરું છે, તારી પાસે પેલા પુરાવા હોવો જોઈએ. પુરાવા હાથમાં આવે તે દેખાશ સમજારે હું તમને. આ તે હાથમાં હોય ને ત્યારે કેજો, અને શાંતિથી વાતચીત કરવાની. એટલે છે ને તારે મારી પાસે આવવાનું, આમ ખાવણી લઈને નહીં આવવાનું, પણ શાંતિથી વાત કરવાની, હું છે હું નહીં. આમ આગળ હોય થાય હોય લગાવવાને બદલે તમે જે જાણો છો તે તેની સામે મૂકો અને તેનો પક્ષ સાંભળો. તે શું કહેવા માંગે છે અને તેને પોતાના કૃત્ય પર પસ્તાવો છે કે નહીં તે જાણવું જરૂરી છે. જો એમ કે પસ્તાવો છે કે નહીં, એમ અત્યારે તેવું નથી, પણ પછી પસ્તાવો થાય એવું લાગે. 3. તમારી પ્રાથમિકતા નક્કી કરો. તમારે તમારી જાતને 2 પ્રશ્નો પૂછવા પડશે. શું તમે તેને માફ કરી શકશો? જો તે માફી માંગે અને બદલાવા તૈયાર હોય તો શું તમે ફરીથી તેના પર વિશ્વાસ કરી શકશો? શું આ સંબંધમાં હવે માન સન્માન બાકી છે? કેવું કેવું આવે છે, આમ વિચારો જ ખરે આમાં. શરૂ કરવી પાછું આપણે. પ્રેમ કરતા પણ સન્માન વધુ મહત્વનું છે. 4. ભાવનાત્મક ટેકો લો. આવી સ્થિતિ આ શું કે છે કે તમે પોતાની જાતને પેલા પ્રશ્ન પૂછો કે તમે એને માફ કરી શકશો, તો જ તે તાર માર પાસે આવવાનું. પેલા પ્રાથમિક તાર અંદર અંદર જ નક્કી કરી નાખવાનું કે હું મિલન પાસે જાઉં નહીં, હું માફ નહીં કરું. હું સીધું છે ને તમને હું મરી જઈશ ને તને માર નાખ, હું માફ નથી. ડાયરેક્ટ ધમકી હોય, ધમકી આમ તમને કોઈ ધમકી આપે એટલે આવું બીજું આપણે વિચાર તો છે નહીં, પણ કાંઈક કરવું ને તો આમ સાવચેત રહેવું પડશે. હા લે, એવું થોડું હોય કે છોકરા વખતે આપણે તે મારા રહેવાને બદલે તમારા કોઈ ખાસ મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે વાત કરો જેના પર તમે વિશ્વાસ કરી શકો. જો જરૂર જણાય તો રિલેશનશિપ કાઉન્સેલરની મદદ પણ લઈ શકાય છે. 5. તમારી સુરક્ષા અને સ્વાસ્થ્યનો વિચાર કરો. જો આ સંબંધમાં તમને સતત માનસિક તણાવ કે તકલીફ પડતી હોય તો તમારે તમારા ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. ક્યારેક ખોટા સંબંધમાં રહેવા કરતાં એકલા રહેવું
અને આગળ વધવું વધુ હિતાવહ હોય છે. યાદ રાખો, કોઈ બીજાની ભૂલ માટે તમારી જાતને દોષ ન આપશો. તમે પ્રેમ અને આદરને પાત્ર છો. શું તમે હું કે પોતાને આમ સુરક્ષા ને પોતાની સુરક્ષા ને સ્વાસ્થ્ય નો વિચાર કરવાનો, એકદમ આમ તણાવમાં નહીં જવાનું. એવું હોય એવું કાંઈક મિત્રો થાય કે કાંઈક આપણને ખબર પડી ને આપણા પાર્ટનર નું ક્યાંક અફેર છે, એટલે તરત આમ નેગેટિવ જ માઇન્ડ વિચારવા મળે કે કેટલા ટાઈમ થી છે ને શું હશે ને બધું. આમ મગજ આપણો તણાવમાં આવી જાય, સ્ટ્રેસ આવી જાય કે શું કરવું શું નહીં. એટલે છે ને આ જેમિની શું કે છે ને તમારી સુરક્ષા ને સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લ્યો. એટલે કે પહેલા તો પોતાના સ્વાસ્થ્ય નું વિચારવાનું કે એટલું બધું ટેન્શનમાં નહીં લેવાનું. આમાં તો તમને 1 થી 5 મુદ્દા આપેલા છે. તમારે પેલા પ્રાથમિકતા નક્કી કરો કે તમે હું એને માફ કરી શકશો કે નહીં. એ પેલા તમને એમ જ કીધું છે કે છે ને પેલા તો એ જ નક્કી કરો કે આ શું હકીકત છે, ખરાઈ છે કે નહીં. જો એ આગળ હોય ને તો જ આપણે આગલા પગલા ભરવાની જરૂર છે. એવું છે મિત્રો. આમાં ટોટલ 5 મુદ્દા આપેલા છે, એટલે આપણે 5 મુદ્દા તમને કહી દીધા છે. પેલો મુદ્દો કેવો છે કે પુરાવાને સાત્યતાની ખાતરી કરો, કે તમારે પાસે પેલા પુરાવા હોવો જોઈએ કે એ વ્યક્તિનું જે લફરું છે એ છે કે નથી, કે તમને ખાલી માહિતી મુજબ જ તમે કહેશો એમ નહીં કરવાનું. પેલા તમારે શંકાનું સમાધાન કરવાનું, પછી તો એને એ વ્યક્તિ પાસે તમે જાઓ અને શાંતિથી વાતચીત કરો કે તમે આવું કર્યું, કે તમને એનું આમ કહેવાય ને કે એનું ભૂલનું પ્રાયશ્ચિત છે કે નહીં. એટલે કે તમને આપણે શું કહેવાય, તમને પસ્તાવો થાય કે નથી થતો, પેલા એને એ વ્યક્તિને પૂછો. એ વ્યક્તિને પસ્તાવો થતો હોય તો પછી તમને ખબર જ પડશે કે આની સાથે હું જીવન આગળ આપણે જીવી શકીએ કેમ નહીં. એ તમને પોતાનો જ તે પ્રશ્નનો પોતાનો નિર્ણય લેવાનો છે. અને બીજું તમારી પ્રાથમિકતા નક્કી કરો. પ્રાથમિકતા નક્કી કરો હું કે તમે પેલા એ વિચારો તમે હું એ કદાચ એવું હશે તો તમે એ વ્યક્તિને માફ કરી શકશો. માફ જો કરી શકો તો તમારી લાઈફ આગળ હાલવાની જ છે. અને એ વ્યક્તિને પાછો એની ઉપર પસ્તાવો ન થતો હોય, એવું કઈ ન હોય તો પછી એની કરતા આમાં એમ કહેવા માંગે છે કે જો એને પસ્તાવો ન થતો હોય તો બે હારે રહેવું કરતા પોતાને એકલો રહેવું જ વધારે હિતાવહ છે એમ. એવું છે. અને પછી શું છે, તમારી સુરક્ષા ને સ્વાસ્થ્યનો વિચાર કરો. આ બધું કરો ને એ પેલા તમારે પોતાને જ મક્કમ થવું જોવે. પોતાને માનસિક આમ સ્ટ્રેસ નહીં આપવાનો, તણાવ ખોટું નહીં આપવાનું. અગર હું તમારી તબિયતમાં વાંધો પડી જાય, તમે જ નેગેટિવ થઈ જાવ. એવું છે. આપણે નેગેટિવ વિચાર્યું એટલે આપણા મનથી એમ થાય કે આપણે આમ કરી નાખવું તેમ કરી નાખવું. એટલે એવું નહીં, કોઈ નિર્ણય પેલા લેવાનું જ નહીં. અને કદાચ મોટા હોય તેને પેલા વાત કરવી આવડી આ બાબતની, કે આ રીતનું છે કે આપણે ફેમિલી વાળા વાત કરવાની, કે તમને કદાચ એવું થાય કોઈક ફ્રેન્ડ ને ફોન કરવાનો, કે તમારું શું મન હળવું થતું હોય ને એને વાત કરો, એટલે તમને એના પાસેથી કાંક કહેવાય ને મોટિવેટ તમે થાવો, તો તમને કાંક નવો વિચાર એ રીતનું ભાઈબંધ દોસ્તાર કે ફેમિલી વાળા તમને કાંક નવો રસ્તો તમને આપીએ કે એમ. આમાં તો બસ આપણે 5 જ મુદ્દા આપેલા છે. અને આ વસ્તુ કરવાનું ઈ જ તે કે ઘણા લોકો છે ને આવું કાંક થયું હોય ને તો કહેવાય ને ડિમોટિવેટ થઈ જાય ને શું કરો એનું કઈ ખબર રહેતું નથી. આ તો પ્રેન્ક ની રીતે જ મેં વિચાર્યું હતું કે આપણે આપણી કાંક ઓડિયન્સ છે, આપણા ફેમિલી વાળા છે, એને કાંક નવું આપણે શેર કરવી. એટલે બસ આજના વ્લોગમાં કઈ એવું કઈક આમ ખાસ કહીએ તો ખાસ નહોતું, પણ ખાલી તમને આ જ તે કહેવા માંગુ એઆઈ ની ટેકનોલોજી તમને આ તમારા આમ કહેવાય ને કે શું કહેવાય આમ પ્લસ પોઈન્ટ એમાં ઘણા છે. તમે કદાચ ડિમોટિવેટ થઈ જાય ગમે એવું કાંક હોય ને તો તમને ઘણું આ ગૂગલ જેમિની દ્વારા તમને જાણવા મળે. અને ડિમોટિવેટ થઈ જાય ને તો તમને પ્રોત્સાહન આપે ને તમને આમ બધા રસ્તા તમને ખુલ્લા કરી દે તમારા જીવનના આગળ, એમ વાત છે. તો બસ મિત્રો આપણે વ્લોગમાં બધાને આ તે સમજાવવાનું હતું. બાકી મારે બીજે ક્યાંય લફરું છે નહીં, એવું કાંઈ છે નહીં. મારા મનમાં તે કે આ નહીં તે મારે એવું મનમાં નથી કે આવું કોઈ દી થશે એમ જિંદગીમાં. અને આને એવું કાંઈ એવું છે જ નહીં. આ તો અમે ખાલી એક મજાક કરતા હતા, પણ મજાકમાં પણ તમને કદાચ કાંઈક જાણવા કાંઈક સમજવા એવું કાંઈક મળ્યું હોય ને તો અમને જરૂરથી કોમેન્ટ કરી દેજો. આપણે છે ને આ સ્પેશિયલ વિડીયો એટલે જ બનાવ્યો હતો કે આપણા ઓડિયન્સ ને કે તમને બધાને અમે આમ કહી શકીએ કે આપણે અત્યારે આ એઆઈ નો જમાનો છે ને એનો આપણે દુરુપયોગ નહીં, પણ એનો આપણે કહેવાય ને આપણા જીવનને લગતી તે ઘણી આમાં વાતચીત તમને મળી શકે. એટલે તમારે એનો ઉપયોગ તમારે કરવો, એટલે કે સદુપયોગ કરવો. હા, સદુપયોગ કરવાનો, ગેરઉપયોગ નહીં કરવાનો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે એટલું જ હતું. તો તમને કેવો વિડીયો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને ભાઈ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને છે ને સબસ્ક્રાઇબ તો કરજો. ને આપણે હવે 1K પૂરા થવામાં છે તો અમને જરૂરથી છે ને આમ કેવી કે આમ કોમેન્ટ કરી દેજો. અને મેં સબસ્ક્રાઇબ તો પેલા જ કરી નાખજો, કેમ કે કદાચ અમારો વિડીયો ગમે સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. તો બસ મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો મળીએ પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો.